જય સિયારામ. હું ભારતીબેન ભાનવડિયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી વડોદરા જિલ્લાના પ્રમુખ. અને વારંવાર એ પછી કમલમ હોય કે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય, પ્રમુખશ્રીની કાર્યક્ષમતાને વખોડે છે અને એમની કાર્યશૈલી ઉપર સવાલો ઊભા કર્યા છે એવા સતીશભાઈ નિશાળિયા માટે મારે વાત કરવી છે. વડોદરા શહેરના અને સાથે સાથે એમની સાથે સાથે વડોદરા શહેર અને જિલ્લાના કહેવાતા સો કોલ્ડ સહકારી આગેવાનો મને લાસ્ટ 10 વર્ષથી 2014થી આજ દિવસ સુધી મને ટાર્ગેટ કરતા આવ્યા છે કે હું ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં વહીવટ કરું છું. તો મારો આજે પત્રકાર પરિષદમાં એમને સામે સવાલ છે કે મારો એક માણસ બેંકમાં બતાવો. બીજું, મેં 1 રૂપિયો બેંકનો લીધો હોય, મેં કોઈ વહીવટ કર્યો હોય તો સાબિત કરો. હું 1 રૂપિયાની સામે 1 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું. પૂર્વ ચેરમેને કદી મારું સ્ટેન્ડ નહોતું લીધું, કારણ કે હું એમની મા, બહેન, બેટી, પત્ની કે પ્રેમિકા નહોતી. મને હંમેશા અન્યાય થતો હતો. હું બોલવા માંગતી હતી પણ બોલી નહોતી શકતી. અને બેંકમાં જે પરિવર્તન થયું એ કોના ઈશારે થયું, શા માટે થયું, હું તમને જવાબ આપું છું. જિલ્લાના બધા જ લોકો જાણે છે, પ્રદેશ સુધી બધા જ જાણે છે, પણ કદાચ કોઈ બોલશે નહીં. બેંકનું પરિવર્તન બેંકની ભરતીના કારણે થયું. બેંકની ભરતીમાં જે રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે એ રૂપિયા લેવા માટે બેંકમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું અને એનો આખો દોષનો ટોપલો એક સ્ત્રી ઉપર નાખી દેવામાં આવ્યો કે ભાઈ ભારતીબેન બેંકનો વહીવટ કરતા હતા, ભારતીબેન બેંકમાં આવવા ના જોઈએ. અરે ભાઈ, કેમ ના આવવા જોઈએ? મારું એકાઉન્ટ છે, મારું લોકર છે, મારી હોમ લોન ચાલે છે. હું એક પાયાની કાર્યકર છું, હું એક સામાજિક કાર્યકર છું. મેં કોરોનામાં ઘણા બધા કામ ક્રાઇમ પોલીસમાં જાડેજા સાહેબ કરીને હતા, એમની સાથે મેં કેટલું કામ કર્યું છે કોરોનામાં. હું હંમેશા દરેકને મદદરૂપ થવા માટે તત્પર રહી છું. અને બેંક, આ સહકારી સંસ્થાઓ શું સતીશભાઈ નિશાળિયાની જાગીર હતી કે મને ટાર્ગેટ કરતા હતા? બેંકની એક પણ વ્યક્તિ હોય, ચેરમેન સાહેબથી લઈને મેનેજરથી લઈને પટાવાળા હોય કે વોચમેન હોય, મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું. મેં હંમેશા દરેકને માન સન્માન ને ઇજ્જત આપી છે, કારણ કે મારું એવું અંગત રીતે માનવું છે કે તમે કોઈને માન સન્માન આપશો તો જ તમને મળશે માન સન્માન. અને છતાં પણ મને એવી રીતે રજૂ કરવામાં આવી કે હું બધાના અપમાન કરું છું, ડિરેક્ટરના અપમાન કરું છું, ડિરેક્ટરો હું હોઉં તો રજૂઆત નથી કરતા. તો શું તમે જિલ્લાના એવા ડિરેક્ટરોને ચૂંટીને જિલ્લાની બેંકમાં મોકલ્યા છે કે જે એક સ્ત્રીથી ડરે છે? તદ્દન ખોટી વાત છે. કોઈ ડિરેક્ટર ક્યારેય કોઈ ડર્યું નથી. જે એમના સોકોલ કહેવાતા 1-2 ડિરેક્ટર જે એમની ફેવરના હશે એ લોકોએ મને મારું નામ કદાચ આગળ ધર્યું હશે. બાકી હું કોઈ ડિરેક્ટર, આજે એમના જેટલા ડિરેક્ટર હતા કોઈને પણ લાવો, હું 1-2 સિવાય અપવાદ હું કોઈને ઓળખતી નથી, ના ફેસથી ના નામથી. અને છતાં પણ બધો જ દોષનો ટપલો મારી ઉપર ઢોળી દેવામાં આવ્યો. 2014થી આ નોટંકી ચાલતી હતી. અને એ બેંકના પરિવર્તન સાથે ભારતીબેનને એટલા બધા એ વિલન બનાવી દીધા. મને એવું લાગે છે કે સહકાર, વડોદરા જિલ્લા અને શહેરના આ જે સહકાર ક્ષેત્ર છે એમાં મારાથી વધારે કોઈ વિલન જ નથી એવું એ ભાઈએ સાબિત કરવા જાસૂસી કરાવવામાં આવતી હતી. શા માટે જાસૂસી કરાવવામાં આવતી હતી? મારા ઘરે કોણ આવે છે, કોણ જાય છે, બેનની કઈ કઈ ગાડી છે, બેન કેટલા વાગે નીકળે છે, બેન કેટલા વાગે આવે છે, બેન કોને મળે છે. અરે ભાઈ, તમે છો કોણ? તમે છો કોણ મારા વિશે પૂછવા વાળા? અને આ રીતે કોઈ સ્ત્રીને ગંદી રીતે ટાર્ગેટ કરતા પહેલા તમારા ઘરમાં મા બેન બેટી નહોતી? કોઈ સ્ત્રી આપઘાત કરવાના એરન ઉપર આવી જાય ત્યાં સુધી તમે એટલું બધું મને ટોર્ચર કર્યું. ગંદા કાગળો લખાવ્યા, ગંદા ફોનો કર્યા. અરે પણ શા માટે? કેમ?
હું એમને મળી હતી સતીશભાઈને કે તમને પ્રોબ્લેમ શું છે ભાઈ મારાથી, તો કે નાના બેન મેં કશું નથી કર્યું. તો તમે નથી કર્યું તો મેં કહ્યું તમે મને કામ આપો, મને ભાજપ માટે કામ કરવા દો. મને વાઘોડિયા તાલુકાના પ્રભારી તરીકે મારી નિમણૂક કરી હતી અને મારી ઉત્તમ કામગીરી બુથ સશક્તિકરણ કેન્દ્રમાં મારો વાઘોડિયા તાલુકો ફર્સ્ટ આવ્યો હતો. અને થોડા દિવસમાં મારું એવું કહીને રાજીનામું સતીશભાઈએ માગ્યું કે ભારતીબેન તમારે રાજીનામું આપવું પડશે. હું કાલે કમલમ ગયેલો, મને રત્નાકરજીએ ખખડાવ્યો કે ભાઈ આ ભારતીબેન શહેરના છે ને આ જિલ્લાનું પદ છે, તમે કેમ બેનને આપ્યું, તો તમે બેન રાજીનામું આપી દો. મેં કહું સારું આપી દઉં છું સતીશભાઈ. મેં લખીને એમને આપી દીધું. પણ મારા મનમાં કંઈક ખટકતું હતું, મને એમની વાત ઉપર ભરોસો નહોતો બેસતો. હું બીજા જ દિવસે સવારે હું કમલમ ગઈ, હું રત્નાકરજીને મળી, રત્નાકરજી સાહેબને મળી. હું એ મને ઓળખતા પણ નહોતા, કોણ ભારતીબેન છે, કોણ વાઘોડિયાના પ્રભારી છે, એ કશું જ નહોતા ઓળખતા, કશું જ જાણતા નહોતા. ખાલી એમના નામનો ઉપયોગ કરીને મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું. મારે વધારે કોઈ કોન્ટ્રાવર્સી નહોતી જોઈતી, મેં રાજીનામું આપી દીધું. પછી મેં કહ્યું કે તમે કશું નથી કર્યું. આ બધું જ્યારે બેંકની મેટર પતી પછી તો મેં કહ્યું તમે મને કામ આપો સતીશભાઈ. તો કે ના ના પાટીલ સાહેબ બહુ નારાજ છે તમારાથી. મેં કહ્યું કે કેમ, મારાથી શા માટે નારાજ, તો કે તમે બેંકનો વહીવટ કરતા હતા. મેં કહું ચલો મારી સાથે તમે જિલ્લા પ્રમુખ તરીકે, હું પાટીલ સાહેબ આગળ બધી રજૂઆત કરું. તો કે ના 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 બેન હમણાં નહીં, હું તમને પછી લઈ જઈશ, આ કરીશ. અને બેંકમાં મારું એકાઉન્ટ ને લોકર હોવાથી હું જ્યારે પણ જાઉં એટલે ત્યાં એવો આતંકનો માહોલ પેદા કરી દીધો છે સતીશભાઈએ કે મારી સાથે મને કોઈ જય શ્રી કૃષ્ણ કે કોઈ વોચમેન કે પટ્ટાવાળો તો એની બદલી કરી દે, એને નોકરીમાંથી કાઢી શકે. અરે મારા કારણે જે 5-10 હજારનો પગારદાર માણસ છે એ માણસને તમે કાઢો છો. મેં એમને મેસેજ કર્યો કે સતીશભાઈ આપણે કોઈને મદદ ના કરી શકીએ તો કોઈની નોકરી નથી છીનવી, તમે આ રીતે નહીં કરો, કોઈ ગરીબ સાથે આ રીતે નહીં કરો અને એમાં મારું નામ નિમિત્ત નહીં બનાવો. મેં એમને અસંખ્ય વાર વિનંતી કરી હતી, છતાં પણ એ ચાલુ રહ્યું. અને મારે એ કહેવું છે કે બેંકમાં પરિવર્તન થયું ત્યારે જે ચેરમેન સાહેબને મૂક્યા, હું એક સ્પષ્ટતા કરી દેવા માંગુ છું કે રાજુભાઈ ખાખરિયા સાથે મારે કોઈ અંગત મનદુખ નથી, વેરભાવ નથી, મને એમના માટે કોઈ પક્ષપાત નથી. મને ખાલી જે વસ્તુ ખટકે છે એ હું રજૂ કરું છું તમારી આગળ. મારી પર ઘણું બધું વીતી ગયું છે. એક સ્ત્રી તરીકે મને બદનામ કરવામાં આવી હતી. હું એક સામાજિક કાર્યકર છું, મને બેંક સાથે જોડીને મને જે સતીશભાઈ નિસાડિયાએ મને બદનામ કરી હતી એના માટે મેં આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે કે ભાઈ હું કશામાં હતી નહીં, તમે જ ભરતી કૌભાંડ કરવા માટે એક સ્ત્રીના ખભા ઉપર બંદૂક મૂકી હતી અને તમે બેંકમાં જે પરિવર્તન કરવું હતું એ તમે કરાવ્યું હતું. હા, મારી સાથે અન્યાય થયો છે કે મને વાઘોડિયા તાલુકાની પ્રભારી બનાવવામાં આવી. બુથ સશક્તિકરણમાં હું ફર્સ્ટ નંબર હતી અને મારી ઉત્તમ કામગીરી હોવા છતાં મારું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને મને આગળ વધવા દેવામાં ના આવી. ભરતી કૌભાંડની અંદર તમે તપાસ માંગો છો? હા, હું ભરતી કૌભાંડમાં તપાસ માંગુ છું કે કોણ આમાં સામેલ છે, કે આટલું મોટું પરિવર્તન કરવાની જરૂર પડી. મારી માંગ તો એ જ છે કે જે સ્ત્રીની ખભા ઉપર બંદૂક મૂકીને સ્ત્રીને બદનામ કરીને રાજકારણ કરતું હોય એવી કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી સતીશભાઈ નિસાડિયા કેમ નથી, એમનું રાજીનામું લેવું જ જોઈએ. અન્ય કોઈ મહિલા, આઈ થિંક મીડિયાને ખબર જ હશે કે કરજણમાં કોઈ રેણુકાબેન કરીને હતા, એમને પણ ભૂતકાળમાં આક્ષેપો કરેલા છે એમની ઉપર. મારે કશું ગુમાવવાનું, મારી પાસે ઇજ્જત હતી, એ ઇજ્જત તો સતીશભાઈ કિચડ નાખીને સરસ એમને રંગ રોગાન કરી દીધું મારી ઇજ્જત ઉપર, બરાબર. એટલે મારે કંઈ હવે ગુમાવવાનું છે નહીં. જે વ્યક્તિ રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રમુખ રહી હોય, આટલી નિષ્ઠાવાન કાર્યકર રહી હોય, એ વ્યક્તિ પોલિટિકલ સુસાઇડ કરતી હોય ન્યાય માટે, તો હું મારા આત્મસન્માન માટે તો લડી શકું. સતીશભાઈ કમજોર માણસ છે, સતીશભાઈ કમજોર માણસ છે
કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા નહોતા, એટલે મારું નામ જોડીને, આનું નામ જોડીને, પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા હતા. એમાં હું સોફ્ટ ટાર્ગેટ બનતી હતી. CR પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરવી નથી મારે, કારણ કે એ બધું જાણે જ છે. અને CR પાટીલ સાહેબને અંધારામાં રાખવામાં આવ્યા છે. CR પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરી નથી સાચી સતીશભાઈ નિશાળિયાએ કોઈ પણ જિલ્લાના હોદ્દેદાર માટે. આ હું છાતી ઠોકીને કહું છું તમને, બહુ જ મોટી ભૂલ થઈ છે, ખૂબ જ મોટી ભૂલ થઈ છે કે જેને ખેડૂતોના રડાવ્યા હોય, જે સ્ત્રીને ટાર્ગેટ કરતો હોય એવી વ્યક્તિને જિલ્લા પ્રમુખ ના બનાવાય. જો આને જ રાજકારણ કહેવાતું હોય તો આ બહુ ગંદુ રાજકારણ છે, કારણ કે દરેકના ઘરમાં મા બેન બેટી છે. હું પણ કોઈની મા બેન બેટી છું. અને જો આવું જ રાજકારણ હોય તો આવા રાજકારણમાં કોઈ પણ સારી સ્ત્રી સારા ઘરની નહીં આવે. 100% ભરતી કૌભાંડ કરવું હતું એમને, એટલે જ એમને રસ હતો. અને એ તપાસ સરકાર કરે, કારણ કે સરકાર પાસે સત્તા છે, સરકાર કરી શકશે. જિલ્લાનો એક એક વ્યક્તિ જાણે છે કે આ ભરતી માટે આ સત્તા પરિવર્તન કરવામાં આવ્યું. એ તમે જિલ્લાના માણસોને પૂછો. મારા ખ્યાલથી સત્તા પરિવર્તન થયું અને નવા ચેરમેન આવ્યા પછી ભરતીની પ્રક્રિયા કઈ સાલ? આઈ થિંક 2023ની જ વાત છે. એ મને, હું અંદર કોઈ ડિરેક્ટર નહોતી કે હું ત્યાં અંદર કામ નહોતી કરતી, સો મને એટલો એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી કે હું તમને આપી શકું કે પરફેક્ટ આટલા માણસ. એ તો તમને ત્યાંથી મળી જશે કે કેટલા માણસોની ભરતી થઈ. પ્રોસિજર થઈ ગઈ હતી, પણ પૂર્વ પ્રમુખ જાય, આ ભાઈના હાથમાં સત્તા આવે તો એ કરી શકે, એ આખો જિલ્લાનો એક એક માણસ જાણે છે, એક એક માણસ જાણે છે. અને મને બીજું એક પણ એક કહેવું છે કે પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ કોયલી હતા. હું એમને 1 કે 2 વાર મળી છું કઈ જાહેર સ્થળોમાં, પાર્ટીના કાર્યક્રમોમાં. સજ્જન માણસ હતા, સારું કામ કરતા હતા. કેમ એમનું રાજીનામું લેવામાં આવ્યું? કોઈને કારણ મળ્યું જાણવા? જિલ્લાનો એક એક માણસ જાણે છે, કોઈ બોલી નથી શકતું, કોઈ બોલ્યું નહીં. એમનું રાજીનામું કેમ લેવામાં આવ્યું? અને એવી વ્યક્તિને કેમ આપવામાં આવ્યું કે જેને હંમેશા પાર્ટી વિરુદ્ધ કામ કર્યા હતા? કરજણના ધારાસભ્ય અક્ષયભાઈએ પણ રજૂઆત કરી હતી કે ભાઈ ઇલેક્શનમાં પાર્ટી વિરુદ્ધ કામ કરે છે આ ભાઈ. તો એવા માણસને તમે, એક સજ્જન પક્ષને વફાદાર વ્યક્તિનું રાજીનામું લઈ અને તમે પેલા ભાઈને આપી દીધું. બરોડા ડેરીની મેટર તમને બધાને ખબર છે. હું 22 વર્ષ બરોડા ડેરીમાં રહી છું. મારા હસબન્ડ ત્યાં જનરલ મેનેજર હતા. આપ અત્યારના કહેવાતા ચેરમેન, વાઇસ ચેરમેનને ઘણા બધા ડિરેક્ટરોને હું ત્યાં અંદર ક્વાર્ટરમાં જ રહેતી હતી. મેં ઘણું બધું જોયેલું છે, સારું જોયેલું છે, ખરાબ નથી જોયું. સારું જ કામ કરતા હતા. એમને કેમ અપમાનિત કરીને કાઢ્યા? કોને રસ હતો? APMCમાં શૈલેષભાઈ પૌરને આગોતરા જામીન લેવા પડ્યા હતા. કેમ લેવા પડ્યા હતા? કોના માટે લેવા પડ્યા હતા? અને છેલ્લે ભારતીબેન, મારા હસબન્ડ બનાસ ડેરી, એશિયાની નંબર 1 ડેરીમાં જનરલ મેનેજર છે. હી ઇઝ અ નોન કરપ્ટેડ પર્સન. હી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ વેરી પ્રેસ્ટિજેબલ પર્સન. મારો દીકરો વર્ષોથી વિદેશમાં છે. આજે મારી ઉપર લાંછન લગાવતા એકવાર વિચાર કર્યો છે કે મારું ફેમિલી કેટલું હર્ટ થઈ રહ્યું હતું? મારા પતિ ઉપર સવાલો ઉઠી રહ્યા હતા, મારા બાળક ઉપર સવાલો ઉઠી રહ્યા હતા. તમે કોઈને પણ ટાર્ગેટ કરો છો, સામેવાળી કોઈ વ્યક્તિને તમે ટાર્ગેટ કરો છો તો એ વ્યક્તિનું ફેમિલી છે. અરે તમે જુઓ તો ખરા, તમે રાજકારણ રમો પણ આટલી ગંદી રીતે રમશો? મને જાણ છે ત્યાં સુધી એ સાવલી APMCના ચેરમેન બન્યા, 10 દિવસની અંદર બેંકના બન્યા. તો એક વ્યક્તિ, એક હોદ્દો ક્યાં ગયો? અને જ્યારે પાટીલ સાહેબ આગળ આ રજૂઆત કરવામાં આવી કે ભાઈ એમને બેંકના પણ બનાવો ચેરમેન, ત્યારે શું એમને પાટીલ સાહેબને જાણ કરવામાં આવી હતી કે એમની પાસે ગ્રીન કાર્ડ છે અને ગ્રીન કાર્ડને કન્ટિન્યુ કરવા માટે એમને વારંવાર USA જવું પડે છે? ના, નહીં કરી હોય આ સ્પષ્ટતા. કારણ કે સામે ભરતી હતી, એમને એન કેન પ્રકારે કોઈનો પણ ઉપયોગ કરીને ત્યાં પરિવર્તન જોઈતું હતું.
અને મારો એક સવાલ એ પણ છે કે જે બેંકને પૂર્વ ચેરમેને અંદાજિત 250 કરોડના ખોટમાંથી બહાર કાઢી હતી, 129 બેંકની ખોટ હતી, જંગી ખોટ, અને કઈ જીએસસી બેંકના 32 કે 36 કરોડ હતા. તો એટલી જંગી ખોટમાંથી જે માણસે એ બેંકને બહાર કાઢીને 2 વર્ષની અંદર પ્રોફિટ કરતી મૂકી હતી, એ માણસને તમે, એ સહકારી આગેવાનને તમે, કે જે હંમેશા પક્ષને વફાદાર રહ્યો હતો, એ માણસને તમે અપમાનિત કરીને ઘરે મોકલી દો છો. અને જે વ્યક્તિએ ખેડૂતોના પૈસા ડૂબાડ્યા, સુગર ડૂબાડી, એવી વ્યક્તિ જિલ્લાની સર્વે સર્વા બને છે અને જિલ્લામાંથી કોઈ બોલતું નથી. આ કોની મહેરબાની છે? આ મહેરબાની છે કોની? કોઈ ખેડૂતોને પૂછ્યું? હું એક સામાજિક કાર્યકર તરીકે બધે ફરું છું. એ જ્યારે કોઈક સુગરની મેટર ચાલતી હતી, કેટલા ખેડૂતોને મેં રડતા જોયા છે. ઘણી બધી વાતો છે, ઘણું બધું છે. પાર્ટીમાં એમના કોણ ગોડફાધર છે, કોણ ગોડમધર છે, એ તો પત્રકારો આઈ થિંક બહુ સારી રીતે શોધી શકશે. મને તો પોતાને જ એટલું બધું કન્ફ્યુઝિંગ છે કે આ માણસને આટલું ઇમ્પોર્ટન્સ કેવી રીતે મળી રહ્યું છે, જે એક સ્ત્રીને ટાર્ગેટ કરે છે અને છતાં કોઈ બોલતું નથી. ના, હું એવું નથી માનતી. એટલા માટે હું નથી માનતી કારણ કે મારું એવું માનવું છે કે અમુક અપવાદ નેતાઓને બાદ કરતા શહેરને જિલ્લામાં, વડોદરા શહેરની જિલ્લાની જ વાત કરીશું, અમુક અપવાદ નેતાઓ, લોકપ્રિય નેતાઓને બાદ કરતા કોઈમાં એટલી તાકાત નથી કે પોતાના નામ ઉપર જીતી શકે. પબ્લિક વોટ આપે છે અમિતભાઈ શાહ અને મોદી સાહેબ માટે. એટલે હું નથી માનતી કે મારો આ આક્ષેપથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થાય, કારણ કે મારું તો એવું કોઈ વજૂદ છે જ નહીં. મારું વજૂદ તો એવું બનાવ્યું, એક કેરેક્ટરલેસ સ્ત્રી, એક ભ્રષ્ટાચારી. અરે હું આપવાવાળી વ્યક્તિ છું ભાઈ, હું આપવાવાળી વ્યક્તિ છું, હું લેવાવાળી વ્યક્તિ નથી. હું રંજનબેન ભટ્ટ પહેલાં પણ 2 વખત જ્યારે હતા, હું એમના પ્રચારમાં, મારી એ વખત આઈ થિંક વરના ગાડી હતી, મને યાદ છે, મને ગામડાઓના નામ નથી યાદ રહ્યા, પણ હું ને મારી બધી બહેનપણીઓ કે ચલો ભાઈ મોદી સાહેબ માટે નીકળવાનું છે. હું એમના પ્રચારમાં એ વખતે પણ ગઈ હતી અને આ વખતે પણ હું જઈશ. હું ભાજપના દરેક, મેં ક્યારેય ભાઈ કોઈ પોસ્ટ માંગી નથી, મને જોઈતી નથી, મારે ઇલેક્શન લડવું નથી. હું બસ, મને તમે ઇજ્જત ના આપી શકો ને તો કંઈ નહીં, મને ખાલી બેઇજ્જત ના કરો, કારણ કે હું પણ કોઈની મા બેન બેટી છું. એ બહુ મોટા માણસ છે ભાઈ. CR પાટીલ સાહેબ ગુજરાતના સર્વે સર્વા છે, બહુ જ મોટા માણસ છે, અને હું તો બહુ જ નાની વ્યક્તિ છું. કદાચ હું એમના સુધી પહોંચી જ ના શકું, અને પહોંચી શકું તો સતીશભાઈએ શું રજૂઆતો કરી છે મને નથી ખબર. મારે વધારે એક અપમાન નહોતું સહન કરવું, એટલા માટે હું નથી ગઈ. અને હું આ પણ નથી બોલવાની, આ પણ મારે નહોતું કહેવું, પણ મને થયું કે જ્યોતિબેન રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ હતા અને એમને ભાજપ માટે ખૂબ કામ કર્યું છે. મેં એમને બહુ દૂરથી જોયેલા છે, એમને નજીક મળવાનો કે જાણવાનો મને મોકો નથી મળ્યો, મેં બહુ દૂરથી જોયેલા. તો મને એવું થયું કે આટલી મોટી વ્યક્તિ એને પોલિટિકલ સુસાઇડ કરે છે, તો મારે તો શું ગુમાવવાનું હતું? મારી પાસે તો ખાલી ઇજ્જત હતી. એ ઇજ્જત એ મારી ઉડાવવા બેઠા હતા, પણ મારો તો 1000 હાથવાળો છે, મારો વાળ વાંકો નહીં થવા દે. પણ હા, મેં પીડા બહુ ભોગવી છે. મને બહુ જ એક મોટા પત્રકારે અમદાવાદથી ફોન કરીને કહ્યું કે ભારતીબેન, તમારી સાથે આજે બની રહ્યું છે, તમે ઇન્ટરવ્યૂ આપો. તમારી પાસે મૂંગા જાનવર ને લોકોની દુવા છે, બાકી કાચી પોચી સ્ત્રી સુસાઇડ કરી લે. મને થતું હતું, હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી સવાર, મારી આંખ ખોલાવજે, મને કોઈ એવું પગલું ના ભરાવતો
જેથી મારો પરિવાર ને મારા મૂંગા જાનવર રખડી જાય. મને હિંમત આપજે ખાલી. અને હિંમત કદાચ મને એવું લાગે છે કે 2014 પછી પુરાવા તો પાટીલ સાહેબ જોડ બધા વડોદરા શહેર ને જિલ્લામાંથી બહુ લોકોએ આપેલા છે. સાહેબ જોડ પુરાવાનો ઢગલો છે, મને જાણકારી છે ત્યાં સુધી. હા, હું તપાસ માંગુ છું. હું માંગુ છું તપાસ કે બેંકમાં 2023માં જે ભરતી કરી છે ને એની તપાસ કરે, સહકાર મંત્રી એની તપાસ કરે કે જે માણસો આવ્યા છે એ ખરેખર નોલેજેબલ છે ખરા. મારી હોમ લોન ચાલે છે, મારી હોમ લોનમાં એવી રીતે કંઈક કાઉન્ટિંગ કર્યું હતું કે એક હપ્તો ભરાય, આપણું EMI ભરાય, પછી એનું વ્યાજ કંઈક ડાઉન થતું હોય છે. તો આ અનઘડ અભણ માણસોએ અંદર જે બેસાડ્યા છે પૈસા લઈને, એવા માણસોએ એવી રીતે કંઈક કાઉન્ટ કર્યું હતું કે મારું EMI પાછું મારે ફરી ભરવાનું થયું હતું. ત્યારે મેં ત્યાં જઈને રજૂઆત કરી હતી કે આ કેવા માણસો મૂક્યા છે તમે, કાર્યક્ષમ માણસો લો. આમાં તો પાપડી ભેગી બધી યળોય બફાશે. સરકાર તપાસ કરે, સરકાર પાસે સત્તા છે, સરકાર શોધી લેશે કોણ કોણ સંડોવાયેલું છે. સરકાર શોધી લેશે કે આની અંદર કોણ કોણ સંડોવાયેલું છે. સરકાર શોધશે, પણ તમે આજે મીડિયા સામે છો, મીડિયાના આ સમાચાર તમામ નાગરિકો જોશે, તો તમે આક્ષેપ કરી રહ્યા છો, તો તમે માનો છો બેંકના તમામ ડિરેક્ટરોએ ભેગા થઈને આ કૌભાંડ કર્યું છે? ના, હું એવું નથી માનતી. હું એવું નથી માનતી કે તમામ ડિરેક્ટરો આમાં સામેલ હશે, કારણ કે એમાં ઘણા સારા લોકો પણ હશે. હું નથી માનતી એવું કે તમામ ડિરેક્ટરો અંદર ઇન્વોલ્વ હશે. એ તો તપાસના અંતે ખબર પડશે કે કોણ ઇન્વોલ્વ છે કે કોણ નથી. પણ જ્યારે મારી ઉપર આક્ષેપ આવ્યો હતો ને એટલા માટે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો છે. બાકી મને બેંકની ભરતી સાથે કે ના ભરતી સાથે મને કોઈ લેવા દેવા નથી. સગાવાલાઓની બી ભરતી કરી છે ડિરેક્ટર, એવું માનો છો તમે? એ તો તપાસમાં આવી જશે કે કોની કોની ભરતી થઈ છે, કોની કોની નથી થઈ. તપાસમાં આવશે